નમસ્તે, હું જોશી કૃષ્ણ, હું ધોરણ 6B ની વિદ્યાર્થીની. આજે હું એક વાર્તા રજૂ કરીશ. એક હતી બકરી, તેને 2 બચ્ચા આવ્યા અને તેની પાસે ઘર નહોતું, તો તે રસ્તા વચ્ચે ઊભી અને ગોળના ગાડાવાળો આવ્યો. પછી ગોળના ગાડાવાળાએ બકરીને કહે, બકરી બહેન, રસ્તા વચ્ચેથી ખસો. બકરી બહેન કહે, પહેલા તું ગોળના ભારે 2 મૂકી દે, પછી હું ઊભી થાઉં. તો બકરી બહેન કહે, હા સારું, પહેલા તો ગોળના ભારા મૂકી દે. તો પછી ગોળના ભારા મૂકી બકરી બહેન ઊભા થઈ ગયા. તો પછી નારિયેળના ગાડાવાળો આવ્યો. તો નારિયેળના ગાડાવાળા બકરી બહેનને કહે, હે બકરી, રસ્તા વચ્ચેથી ઊભી થા. બકરી બહેન કહે, હે બકરી કોને કહે છે? બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતો. તો ટોપરાના ભારાવાળો કહે, બકરી બહેન, રસ્તા વચ્ચેથી ખસો. જો રસ્તા વચ્ચેથી ખસશો તો હું તમને ટોપરાના 2 ભારા આપીશ. તો 2 ભારા આપી દીધા. અસ્તુ.